ગોંડલની એક સભામાં જયરાજસિંહ જાડેજા દ્વારા માફી માંગવામાં આવી હતી। જો કે તેને લઈને આમ આદમી પાર્ટીના જીગીસા પટેલે પ્રહાર કર્યા હતા। તેવામાં આ માફી માંગવાવાળી વાતને લઈને જયરાજસિંહ જાડેજા દ્વારા ખુલાસો કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે મેં કોઈ ભૂલ નથી કરી। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જે દબંગ અંદાજમાં કાયમ જોવા મળતા હોય છે, તેમણે 2 દિવસ પહેલાં ગોંડલની એક સભામાં જાહેરમાં માફી માંગી હતી। જો કે તેમની માફી માંગવાને લઈને આમ આદમી પાર્ટીના જીગીસા પટેલ દ્વારા પણ પ્રહાર કરવામાં આવ્યા હતા। તેવામાં જયરાજસિંહ જાડેજાએ આ માફી માંગવાને લઈને તેમણે ખુલાસો કર્યો છે અને ગઈકાલે સુલતાનપુર ગામે યોજાયેલી ભાજપની સભામાં જયરાજસિંહ જાડેજાએ આ મુદ્દાને લઈને ખુલાસો કરતા વિપક્ષને જડબાતોડ જવાબ પણ આપ્યો છે। જયરાજસિંહ જાડેજા દ્વારા શું પ્રહાર કરવામાં આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ। ખાવ માતાજીના સોગંદ, અમે કોઈની ચા પીધી છે? હકીકતે સોગંદ ખાવ છો? બીજો પ્રશ્ન મારો એવો છે કે ગોંડલને બદનામ કરવામાં ભાવેશ આ દીકરો બોલ્યો, આ ગામમાં ગુંડાગીરી સિવાય કઈ છે જ નહીં। પેલા તો ગુંડાગીરી છે કે નથી, માતાજીના નામે ઊંચી આંગળી કરજો। છે કે નથી બીજી વાર પૂછું છું। હતી એને ભૂતકાળ થઈ ગયો। બહારથી આવવા વાળા, હું નામ લઈને મારું મોઢું નહીં બગાડું ભાઈ, થોડીક વાર બંધ રાખો ને ભાઈ, એ બધું થોડીક વાર બંધ રાખો ને। આ બહારથી આવવા વાળા, હું કોઈનું નામ નહીં લઉં, તમારી ઘરે 2 વર્ષ પહેલા તમારા દીકરા દીકરી, તમારી બેન, તમારી ફઈ કોઈના લગ્ન પ્રસંગે 11 રૂપિયાનો વધાવો લખાવેલો છે? તમારી ઘરે માઠો પ્રસંગ આવ્યો હોય, તમારા આંસુડા લૂછવા માટે કોઈ આવ્યું છે? હાથ ઊંચો કરીને બોલો ભાઈ, હાથ ઊંચો કરીને આવ્યા છે? તો આવ્યા ક્યારથી? 8 મહિના, 6 મહિના, આમ તો સક્રી 2 મહિના, 1.5 મહિનો બગાસું ખાઈને પતાસું લેવું છે। તમે બધા તરબૂચ લેવા જાવ એટલે અમે ડગરી પાડો, ખબર છે ને? પાડો ને। દ્રાક્ષનો ઝુમકો હોય તો તમે જોઈખા વગરનો એક પણ દ્રાક્ષ ચાખ્યા વગરની તમે એમને ઝુમકો લઈ લો, એમાં કદાચ કોઈ ખરાબ નીકળે, પણ તરબૂચ લેવા જાવ ત્યારે તમે એની ડગરી પાડો છો। મીઠું હોય તો લ્યો, મોરું હોય તો લ્યો। અમારી ડગરી બધી બાજુ પડી છે। કેટલા વર્ષથી અમારી ડગરી પાડો છો? વર્ષમાં 1 સિઝન તરબૂચની આવે। હવે આ વિદેશનું આપણે બ્રીડ આવી ગયું એટલે 2 વાર આવે, એટલે આપણે વર્ષમાં 2 વાર રાખી, વધારે નહીં ઓછે નહીં। તમે અમારા તરબૂચની ડગરી કેટલી વાર પાડી છે? હવે એમાં દર વખતે મીઠું નીકળ્યું છે કે મોરું નીકળ્યું છે? તો તમે કોઈ આમાં ડગરી પાડીને ચાખવાની કોશિશ કરી? નવા આવેલા છે એમાં એકાદી વાર પાડી લ્યો ને। જો પાડતા નહીં તવાઈ ગયેલું નીકળશે, ઝાડા થઈ જશે, મારી ગેરંટી। આપણું મીઠું હોય। હવે કાલે મેં તમે બધા હાઈબ્ડું હોય છે, કાલે મેં ચરખડીની સભામાં અમારા 2 કાર્યકર્તા દોડતા 24 કલાક કામ કરતા,
એક તાલુકા પંચાયતના કામનો વર્ક ઓર્ડર મળ્યો રજાના કારણે, અને એમાં અધિકારી આપણા એસો રજા ઉપર હતા, જાહેર રજા હતી. આના કારણે 2 દિવસ વર્ક ઓર્ડર ચરખડી ગ્રામ પંચાયતને મોડો મળ્યો. પેલી સભામાં મને થોડો કચવાટ દેખાડો. મારા કાર્યકર્તા માટે મારે માફી માગવી પડે, મારી ફરજમાં આવે કે ન આવે? હું જો આ પરિવારના એક વડીલ તરીકે કે તમે મને કાંઈ માનતા હો એ તરીકે હું તમારી વચ્ચે હોઉં. દાખલા તરીકે કાલે આ ગામમાં કોઈ ભાજપના 2 કાર્યકર મંદુક થાય તો એના વતી માફી કોણ માંગશે? એના વતી માફી હું જ માગીશ. મેં માફી માગી છે, મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે અને બળ પૂરું પાડ્યું છે. મેં કોઈ ભૂલ નથી કરી, મેં કોઈ એવી ભૂલ નથી કરી મારે માફી માગવી પડે, પણ મારા 2 દોડતા કાર્યકર્તા માટે મેં માફી માગી છે. મારી મૂળ વાત ઉપર હું આવું. ભાઈ એમ્બા, આ ગામનું સોશિયલ મીડિયા કયા ગ્રુપથી જોડાયેલું છે એ નંબર તમે લઈ લ્યો. મૂળ વાત આપણે વિકાસના કામની મારે વાત નથી કરવી. તમને બધાને સંતોષ છે ને? થવાનો છે એનો વિશ્વાસ છે ને? જરાય કાંઈ એવું જ મને મોઢે કહેજો. હું તમને ટૂંકમાં મારે બીજી વાત કરવી છે એટલે વિકાસની વાતમાં હું તમને સંપૂર્ણપણે છાતી ઠોકીને ખાતરી આપું છું. તમારા ગામનો વીજળીનો પ્રશ્ન આપણે વડિયામાં હતા, રાજાશાહી વખતથી વડિયામાં હતા, પ્રશ્ન પૂરો થઈ ગયો. 1 તારીખે કામ ચાલુ થાય છે. પાણી માટે મલાભાઈને હું અત્યારે યાદ કરું છું. મલાભાઈ મને મળવા આવે, એની ભાષાથી તમને વાત કરું. ફાંકું પાડી દો ને, ફાંકું પાડી દો ને, એક જ શબ્દ. એટલે મેં રિવોલ્વર બાંધી હતી. મેં તો હામાં ઉભા રહ્યો. એ નથી કહેતો, એ કે બાપુ તો હું ગયો છું તો કે આ લાઈનમાં ફાંકું પાડી દે. મેં પડી જાય, જાઓ. પાણીમાં તમને કોઈને આ ગામમાં બેડા સર્કસ હતું, કચરાભાઈને કાકુભાઈને યાદ હશે. ઓલી નિશાળ પાસે મેં મિટિંગ કરી હતી. મેં અને રમેશભાઈ કીધું ગામને ઘરે ઘરે પાણી મળે ને એના માટે હું ને રમેશભાઈ 2 આગળ આવીશ. તમને બધાને યાદ છે? યાદ છે ને બધાને? પાણી તમને સંતોષપૂર્ણ મળે છે? મળે છે? આ લાઈન છે ને ભાઈ, તમારા પાદરમાંથી જે લાઈન નીકળીને એ સ્પેશિયલ પોરબંદરની લાઈન છે. જો બધાએ ગામડાવાળા એમાં ફાંકા પાડવા માંડે મલ્લાભાઈના શબ્દો પ્રમાણે તો પોરબંદરને શું બચે? શું બચે? આ તકે હું વિજયભાઈ રૂપાણીને યાદ કરું છું. બાપભાઈ બોખીરિયા ત્યારે પ્રધાન હતા. બાપભાઈ બોખીરિયાને નહોતું ગમ્યું એટલા માટે કે મારા વિસ્તારનું કોઈ લઈ જાય તો મને સ્વાભાવિક છે ન ગમે. બાપભાઈને ત્યાં થોડી પાણીની વોટ આવે, બાપભાઈને નો જ ગમે. વિજયભાઈ મને કે બાપભાઈ ને થોડું ઓલું થાય છે. મેં કે ભાઈ મને ઓલું થાય છે. ઓલું એટલે એનું કોઈ કારણનું નામ નહોતું. ધોળકિયા હતા એ વખતે પ્રિન્સિપલ સેક્રેટરી ધોળકિયા, કે જયરાજસિંહ જાડેજા તમને હમણાં ફોન કરે છે, જે 2 ગામને એ પોઈન્ટ આપવાનું કહે ને એને આપી દેવાનો છે. એમાં રાણસિંહ એમનો શેરડીમાં એડીમાં આવી ગયું. સાચું? ગોંડલના ચરખડીની ઘટના અંગે સ્પષ્ટતા કરતા જયરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચરખડી ગામમાં વિકાસના કામોમાં થયેલા વિલંબ અને 2 સક્રિય કાર્યકર્તાઓ વચ્ચે વર્ક ઓર્ડર બાબતે સામાન્ય ગેરસમજ થઈ હતી. રજાના દિવસોને કારણે કામમાં 2 દિવસનો વિલંબ થતાં કાર્યકર્તાઓમાં થોડો કચવાટ જોવા મળ્યો હતો. મેં કોઈ વ્યક્તિગત ભૂલ નથી કરી કે મારે માફી માંગવી પડે, પણ મારા પરિવાર સમાન કાર્યકર્તાઓ વચ્ચે મનદુખ ન થાય ત્યારે એક વડીલ તરીકે તેમને બળ પૂરું પાડવા માટે અને ગામની એકતા જાળવવા માટે મેં માફી માંગી છે. કાર્યકર્તા ભૂલ કરે તો પણ માફી માંગવી એ મારી ફરજ છે. આમ જયરાજસિંહ જાડેજા દ્વારા જે માફી માંગવામાં આવી હતી સભામાં તેને લઈને તેમણે ખુલાસો કર્યો છે અને
તેને જ લઈને અત્યારે જે જિગીસા પટેલ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા તેમને વળતો પ્રહાર પણ કર્યો છે. આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો.